શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને અમારા વ્યારાબેન શું કરે છે? મમ્મી ઢીંગીને માથું તોડી નાખ્યું. માથું આમ અહીંયા બતાય તો હેલ તો લઈ મમ્મા ફિટ કરી દે. પગમાં માથું ફિટ કર્યું. અહીંયા ઊંધા માણા ઊંધા જ હોય ને. બતાય આમ જો બતાય માથું એને તોડી નાખ્યું ઢીંગીનું અને પગમાં ફિટ કર્યું. ક્યાં ફિટ કરવાનું હોય? પગમાં અહીં ફિટ કરી દે. અહીંયા હોય, અહીંયા માથું ફિટ કરવાનું હોય. પણ હું નહીં ઊંધી જ છો તોય ઊંધી છો એટલે ઢીંગીને ઊંધું માથું ફિટ કરશો. અમારી બેનને પાછું છે ને કંઈ કહેવાય નહીં, ઊંધી જ છે. કહીને ઊંધું કરે બધું. પાવડર ભૂંઈ દીધો ને આમ જો પાણી વાળી થઈને ઓગળા કરી નાખ્યું મોઢું. કે તો બધાને તમને ફિટ કરતા આવડે છે? કે પૂછ તો, આમાં પૂછ બધાને. આવડે છે. તને આવડે છે? તને આવડે છે. તને આવડે છે? આમ બતાય તો બધાને કેમ ફિટ કરશો? પગમાં માથું ફિટ કર્યું યારાએ પગમાં. હવે સીધું કરેશ પેલા કહેવાય જ નહીં. આપણે તો કાંઈ માને જ નહીં, ઊંધું જ કરવા વાળી કહીને એમ બધું. એક ગધી યારો બોક્સમાં માખી બેસે. જો મચ્છર હતા ને ઉડે છે અત્યારે પંખો બંધ કર્યો ને એટલે. આમ જો યારું મમ્માને આપી એક ઢોળાઈ જાય આમાંથી. કે ખાવીશ લઈ લે તાર મમ્માને આપી. આમ જો બધાને બોલાય બધાને દશેરા ખાવા હાલો આમ ફોનમાં કે હાટો ક્યાં છે? જલેબી ખાવીશ તારે? જલેબી બાન કે જલેબી આપો કે જલેબી લેતી આવી જા. બતાય ખાખા ખોરી કરવા આવી. જો લઈ લે જલેબી આવી જવા આગળ. એ તોય એ શું કઈ એમાં ફેર હતો? એમાં એ જલેબી જ છે દીકુ, એ તૂટી ગયેલી છે આખી છે. લાય આ હું ખાઈ જાઉં તું જલેબી ખા. બધું તારું. ફોન કોનો છે? આ ફોન કોનો છે તું જોઈ? દાદાનો. બાનો ફોન ક્યાં? બાન પાસે ફોન છે નથી ને? હા કે હા. વ્યારાબેન ઉઠી ગયા છે અને આ શું છે? અહીંયા શું હોય છે? તારે ખાવો છે? એક કે બે? તો મમ્માનો તમે જ લઈ લે. કી જોતો છે ઉઠતા હોય તમારે વ્યારાબેનને બપોરે ચા દૂધ પીવામાં વાંધો આવે ને ડોડો ખાવો હોય. ન કે તો ન એક દો કી જોતો હોય છે? નાનો આવડો આ લે લે મારો દીકરો. એ નહીં એમ કે મમ્મા નથી ખાવ બે તારા. ચક્કી બોલે છે ચક્કી જો દ્રાક્ષનો વેલો કાઢી નાખો ને આપણે ચક્કી તોય પતરે આવે. જો બેહે જો બેઠી જો આમ બેઠી જો પતરા ઉપર જો ચક્કી હાલ ચક્કી હાલ કે દોડો ખાવા હાલ. આવ દોડો ખાવા આવ. બોલાવ કેમ બોલાવાનું હોય? એને દાંત નથી? તને ખબર છે ચક્કીને દાંત નથી? વ્યારણ ખબર છે અમારે ચક્કીને દાંત નથી કે એને દાંત નથી. ખબર તો બધી પડી. સસુંદરને કેમ તું સસુંદર છો? તો
તું હારા છો? હારા કે વ્યારા? તારું નામ શું છે? સરનેમ? સરનેમ બોલ હરખી. ગોંડલિયા બોલ. પપ્પાનું નામ નથી ને? તાર પપ્પાનું નામ નથી આવડતું ને? આવડે છે તો બોલ. ભૌતિકભાઈ. મમ્માનું નામ? સેજલબેન. બાનું નામ? બાનું નામ આપણા બાનું નામ શું છે? બા. એનું નામ તું શું કહેતી હોય? ભૂલી ગઈ? હંસાબા. શું દાદાનું નામ? હંસાબા એમ બોલાવતી હોય ને. દાદાનું નામ? લાલજીભાઈ. કેતો આવડી ગયું ને બધુંય? ખા માંડ. વાવ ડોડો મમ્માને નથી ખાવતું. ખા. શું ખાશો? મારી વ્યારા બેન છે ને આ ત્રીજું ઘૂસરું ખાય છે જલેબીનું. બહુ ભાવે જલેબી તો. કેમ બપોરે ખાધી ને અત્યારે કે મમ્મા મારે જલેબી ખાવી. હજી આપી એમ કે ફિનિશ થઈ જાય ને તો એમ કે હજી આપી. હવે નહીં ને આ ફિનિશ થઈ જાય પછી નહીં ખા ને. આમ જો મમ્મા સામું જોઈને કે નહીં ખાવ કે ખાવ એ છે. આમ જો નહીં ખા ને. ખાઈશ. કેમ ખવાય? તાર મોઢું જો આખું ભરાઈ રહી. અમારે દશેરા આવી ગયા. કેમ દીકું? દશેરાની તો હજી વાર છે પણ અમારે ખવાઈ ગયું બધું. હાટાન ફાફડી જલેબી મીઠાઈ ને. કેમ એમ ન ખવાય? દેખો આખે આખું મોઢામાં કટકો કટકો કાપતું જવાય. આમ જો રોટલી પપોડી કેમ ખાતી હોય કટકો કાપીને એમ મોઢામાં મૂકીને કટકો કાપી લે. પછી તાર ખીચડી ખાવી છે ને? ખીચડી ખાઈશ? હા તો એમ ખા. જો અમારા ખીચડી મૂકી છે એક બાજુ અહીંયા બટેકાનું શાક વઘાર્યું છે મેં. અને અહીંયા લોટ ચાળી લીધો છે તો લોટ બાંધવાની તૈયારી. અને વ્યારાબેન અમારે અત્યારે જલેબી ખાઈશ છે એટલે હવે રોટલી નહીં ખાય. કેમ ખાઈશ? રોટલી ખાઈશ? નહીં ખા તો જલેબી ખાવી છે હજી? જો જલેબી ખાવી છે, રોટલી નથી ખાવી બેનને.